પ્લાસ્ટિક ઇનોવેશનની વાત કરો ને તમે મિત્રો, પ્લાસ્ટિક બુલેટિન્સ ઓબ્વિયસલી તમે જોતા જ હશો, બટ આ તો મારા પેશન પ્રમાણે પ્લાસ્ટિકની અંદર જે નવી ક્રાંતિ આવી હોય, નવા જે રિઝોલ્યુશન્સ આવ્યા હોય, નવા જેવા જે રૂલ્સ આવ્યા હોય, એ જે સર્ક્યુલર ઇકોનોમી લગતા હોય કે ભાઈ રિસાયકલને લગતા હોય, જાપાનીઝ યુનિવર્સિટીએ જે ઓલા ટાયર જે હોય ને, ટાયરની અંદર કાર્બન બ્લેક રિમૂવ કરવાની અને એને પાછા રિયુઝ કરવાની એક નવી ટેકનોલોજી ડેવલપ કરવી છે. અત્યારે પેટન્ટ થઈ રહી છે. જેટલી માહિતી મળે છે એ તમારી સાથે શેર કરું છું. પેટન્ટ થઈ રહી છે અને કાર્બન બ્લેક જે એવી પ્રેસિયસ વસ્તુ છે એને એ લોકો પાછું રિયુઝ કરવા માટે જેટલા જે ઓટોમોટિવ સેક્ટર છે ને એમાં એક નવી જાન રેડી રહ્યા છે. કારણ કે જેટલા વ્હીકલ્સ છે ને એટલા ટાયર્સની જરૂરિયાત છે અને એનું સૌથી પાયાનું એલિમેન્ટ હોય ને તો એ કાર્બન બ્લેક છે. હવે જે વપરાઈ ગયેલા ટાયર છે, જેની લાઈફ પૂરી થઈ ગઈ છે, એનું એજિંગ થઈ ગયું છે, એને રિસાયકલ કરીને એની અંદર કાર્બન બ્લેક છે ને એક્સટ્રેક્ટ કરવાની જે પદ્ધતિ છે એ એક પ્યોરિટી એક સ્કેલ ઉપર થતી અચીવ, પરંતુ આજે એની અંદર ઘણો બધો ગ્રોથ થઈ અને ઘણી નવી ટેકનોલોજીની મદદથી કાર્બન બ્લેકને વધારે પ્યોરિફાઈડ એક્સટ્રેક્ટ કરી અને વળી પાછું નવા ટાયર બનાવવા માટે ઉપયોગ કરવાની એક આ નવી એક ક્રાંતિકારી શોધ જાપાનીઝ યુનિવર્સિટી લઈને આવી રહી છે. અને આને ડિટેલમાં માહિતી માટે ચાઇના પ્લાસ 17 એપ્રિલથી લઈને 16, 17, 18 અને 19 આ એપ્રિલ મહિનાના આ વીકની અંદર આ ડેટ્સની અંદર તમે અવશ્ય મુલાકાત લ્યો. જે ટાયર અને ઓટોમોટિવ સેક્ટર સાથે જોડાયેલા છે, એ ઉપરાંત રબર, ઇલાસ્ટોમર, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટ્સ, મશીનરીઝ હોય, મટીરિયલ્સ હોય, કોઈપણ માટે ચાઇના પ્લાસ 2025 વિઝિટ કરવો અવશ્ય છે. વધુ માહિતી માટે DM કરો અને પ્રોફાઇલ વિઝિટ કરતા રહ્યો. ઘણા બધા ચાઇના પ્લાસના વિઝિટ મૂક્યા છે. થેન્ક યુ.